હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો ગાઈસ, આજે આપણે સવારમાં ઉઠી ગયા અને મારા ભાઈ આજે બનાવી હતી ટી, એક પણ બ્લેક. તો પછી આપણે પીધી ટી, ઓકે, એમ કડક એકદમ. તો પછી આપણે આવી ગયા ખેતરમાં કામ કરવાનું હતું. અને જોઈ શકો છો ખડ કેટલું મોટું મોટું છે, ઓકે. તો આપણે તો મોટું મોટું ખડ લઈ લીધું અને હું પાછો આવી ગયો મારા ફ્રેન્ડને ત્યાં. મારો ફ્રેન્ડ પણ નીંદવાનું કામ કરતો હતો એના ખેતરમાં. પછી અમે થોડી ઘણી મસ્તી કરી. હું ને મારો ફ્રેન્ડ બહુ મસ્તી કરીએ એક જ્યારે ભેગા થઈએ ત્યારે, ઓકે. તો મસ્તી કરી અમે થોડીક. તે પછી હું ગામમાં ગયો. ગામમાં કેમ કે મારે ગામમાં ખાંડ લેવા જવું હતું. અને ખાંડ વગર તો ચા તો બને નહીં, અને ચાનો કોટો તો આપણે ચડાવવો પડે કામ કરતા હોય એટલે, ઓકે. તો પછી હું આવી ગયો દુકાને આપણી બાઇક પાર્કિંગ કરી દીધી, ઓકે. પાર્કિંગ કરીને આપણે પછી આવ્યા દુકાને. તો મારો ફ્રેન્ડ તો આજે દુકાને નહોતો, એને પપ્પા હતા. તો પછી આપણે આપણી વસ્તુ લઈને આવી ગયા પાછા વાડીએ. અને હું પાછો આવી ગયો વાડીએ અને અજયને ત્યાં પાછો ગયો. તો એને એનું કામ સાફ કરી દીધું હતું, નીંદી નાખ્યું હતું. એક પાટલો હતો એ નીંદવાનો. તો પછી એને વનગિયામાં જે ભીંડાના ઝાડવા હતા એ અને ઘાસ થોડી ખાતી એનો પૂંજો વારીને વનગિયામાં ભરી લીધો. તો પછી મેં એને પોટલું બનાવીને ચડાવી દીધું અને એ લઈને જાય છે, જોઈ શકો છો. અને પછી હું પણ આ ચીપીઓ લઈને વાડી બાજુ જાઉં છું. એને કીધું કે આ ચીપીઓ પડ્યો છે, તું લેતો આવ. તો હું પણ પછી લઈ લીધો ચીપીઓ અને વાડી બાજુ. અને જો ગઈશ, અહીંયા આપણે એક જામફળ છે તે ખાવાનું છે. પણ ફિલહાલ આપણે અજય બાજુ જઈએ, શું કરે છે જોવા. તો અજય તો આપણે શાકનો સંભારો કરે છે બનાવવા માટે, અને પેઢી વિખેરી નાખવાનો વિડીયો જોવે છે. અને આ કંઈક સિલ્વર વિમલ બનાવીને ખાય છે. આપણે તો ખાતા નથી, એટલે આપણે તો ના પાડીએ છીએ એને ખાવા માટે. અને એ પણ વિમલના કાગળ આપણે ગજામાં નાખે. તો પછી આપણે આવી ગયા પાછા દવા છાંટવા, કેમ કે મારે દવા છાંટવાની હતી ખેતરમાં, ધાનામાં, ઓકે. હું ને મારો ભાઈ અહીંયા ધાનામાં દવા છાંટતા હતા, ઓકે. તો પછી મારે તો પંપ ખાલી થઈ ગયો હતો ને હું આવી ગયો પાછો દવા ભરવા. આવી રહી દવા આટલી આપણે જોઈ શકો છો. અને આ કંઈક બપોરનું બી એટલું મસ્ત હતું કે તમે જોઈ શકો છો એટલું મસ્ત. મને તો બહુ એમ વાદળ બહુ છાયા હતા. અને ચાલો પાછા આપણે ભરી લઈએ પંપ, કેમ કે દવા નાખીને દવા છાંટવાની છે આપણે. તો પછી માપ્યું મેં ભર્યું 40 ઠોકી દવા, ઓકે. પછી આપણે પંપ ભરી લીધો, ઢાંકણું વાખી દીધું. અને ચાલો પાછા હવે ખેતર બાજુ, ઓકે. તો ખેતર બાજુ અમે જઈને દવા બવા છાંટી, હું ને મારો ભાઈ. અને પછી ફિનિશ કરી નાખી દવા છાંટવાનું કામ પૂરું. અને આપણે જઈએ છીએ વાડીએ પંપ મૂકીને પછી કરશું યસ, ઓકે. તો પછી આ વાડી બાજુ જઈએ છીએ આપણે. અને પાછું તમે લોકેશન જોઈ શકો છો વાડીનું. આ સામેવાળી વાડી આપણી રહી છે અને આ છે અજયની, મારા ફ્રેન્ડની, ઓકે. તો આપણે ત્યાં પંપ મૂકવા જઈએ છીએ, ઓકે. અને આ રહ્યું બાયણું, આપણે બાયણું ખોલી દઈએ. અને જોઈ શકો છો આપણે પંપ અહીંયા મૂકી દીધો છે, ઓકે. હવે પંપ મૂકીને આપણે વાંકી દઈએ બાયણું. અને અહીંયા ગઈશ આપણો એક ડોગી છે, તે તમને બતાવવા એરિયો જો. આ જોઈને મને બહુ ભાગે, કેમ કે હું એને ભગાવતો થઈ. અને એક બીજો પણ છે, તે પણ લંગડો છે, કોકે એને માર્યું છે તો લંગડો કરી નાખ્યો છે એને પણ બીવડાવી દીધો મેં. અને ચાલો ગઈશ, બહુ કામ કરીને પાણી થોડુંક પી લઈએ. અને પાછું તમે અહીંયા લોકેશન જોઈ શકો છો, જે બહુ બ્યુટીફુલ છે. મને તો આજે બહુ આ લોકેશન ગમ્યું, એટલે તમને પણ બતાવી જ દઉં. જો સૂરજ દાદા પણ કેટલા ચમકે છે અને આ વાદળા બહુ બધા છાયા છે, ઓકે. તો આઈ હોપ ગાઈસ તમને મારો વ્લોગ પસંદ આવ્યો છે. તો કંઈ નહીં ગાઈસ, મળીએ નવા વ્લોગમાં, ઓકે.